નમસ્તે દોસ્તો, આજે આપણે જોઈશું મીન લગ્ન. મીન લગ્ન સાથે શુભ ગ્રહો ગુરુ, શુક્ર, ચંદ્ર, બુધ. અશુભ ગ્રહો સૂર્ય, મંગળ, શનિ. દરેક સ્થાનના કારક ગ્રહો. પહેલું સ્થાન જેમાં સૂર્ય કારક તરીકે, બીજું સ્થાન જેમાં ગુરુ કારક તરીકે, ત્રીજું સ્થાન જેમાં મંગળ કારક તરીકે, ચોથા સ્થાનમાં ચંદ્ર, બુધ, મંગળ, પાંચમા સ્થાનમાં ગુરુ, છઠ્ઠા સ્થાનમાં મંગળ, શનિ, સાતમા સ્થાનમાં શુક્ર, ગુરુ, આઠમા સ્થાનમાં શનિ, નવમા સ્થાનમાં સૂર્ય, ગુરુ, દસમું સ્થાન બુધ, ગુરુ, સૂર્ય, શનિ, 11મું સ્થાન ગુરુ, 12મા સ્થાનમાં શનિ. આપણે જોઈશું લગ્નથી. મીન રાશિનો માલિક ગુરુ જે લગ્નેશ થાય છે, જેને 12 સ્થાનનું ફળ લેવાનું છે. માટે આપણે ગુરુને 12 સ્થાનમાં પહેલાં લખી દીધું છે. હવે પહેલા સ્થાનમાં ગુરુ લગ્નેશ, સ્થાનેશ બી ગુરુ, અને પહેલા સ્થાનમાં કારક તરીકે સૂર્ય. ગુરુ પોતે શુભ ગ્રહ બને છે. લગ્નેશ બી થાય છે એટલે પહેલા સ્થાનનું ફળ ગુરુને સારું જ મળશે. કારક તરીકે સૂર્ય થોડુંક ઓછું, પણ લગ્નેશ તરીકે સારું. જેમ કે શરીર, પ્રવૃત્તિ, તંદુરસ્તી, આત્મબળ, મનોબળ, દેહબળ, વ્યક્તિત્વ બહુ સારું રહેશે. તંદુરસ્તી પણ સારી રહેશે, આત્મબળ બી સારું રહે, મનોબળ બી સારું રહે. એટલે પહેલા ભાવનું ફળ શુભ મળશે મીન લગ્નવાળા જાતકને. બીજા ભાવમાં મેષ રાશિ. મેષ રાશિનો માલિક મંગળ. એટલે બીજા ભાવમાં પહેલાં આપણે લગ્નેશ ગુરુ, બીજા ભાવનો માલિક મંગળ જે સ્થાનેશ, અને બીજા ભાવમાં કારક તરીકે ગુરુ જે પોતે લગ્નેશ છે. બીજા ભાવનું ફળ સ્થાનેશે આપવાનું છે મંગળે. મંગળ પોતે અશુભ ગ્રહ છે, માટે બીજા સ્થાનથી જે બી ફળ આપશે એ મંગળ આપશે, પણ કેવું આપશે? અશુભ આપશે. જેમ કે કુટુંબ, ધન સંચયમાં, વાણીમાં અને કુળમાં. આ બીજા ભાવથી જે બી બાબત જોઈએ છે તે બધું ફળ લગ્નેશને અશુભ જ મળશે, શુભ નહીં મળે. ત્રીજો ભાવ, ત્રીજા ભાવમાં વૃષભ રાશિ જેનો માલિક શુક્ર. એટલે ત્રીજા ભાવમાં પહેલાં આપણે લગ્નેશ ગુરુ, ત્રીજા ભાવમાં વૃષભ રાશિનો માલિક શુક્ર, સ્થાનેશ, ત્રીજા ભાવમાં કારક તરીકે મંગળ. માટે ત્રીજા સ્થાનનું જે બી ફળ આપશે એ શુક્ર આપશે. શુક્રએ લગ્નેશને આપવાનું છે, અને શુક્ર પોતે શુભ ગ્રહ છે, માટે ત્રીજા સ્થાનનું ફળ શુભ જ મળશે. કારક તરીકે મંગળ ભાવ ભજવશે, થોડુંક અશુભ, પણ ત્રીજા ભાવનું ફળ જે બી મળશે, જે બી પ્રાપ્ત થશે લગ્નેશને શુભ જ મળશે. પુરુષાર્થ, હિંમત, ઉત્સાહ, સાહસ, ટૂંકી મુસાફરી, ભાઈ ભાંડુનું સુખ, વિચારોનો ઉદ્ગમ, પાડોશી, હસ્તાક્ષર, આ બધા ત્રીજા ભાવનું ફળ છે. ત્રીજા ભાવથી ફળ શુભ જ મળશે. ચોથું સ્થાન, ચોથા સ્થાનમાં મિથુન રાશિ. મિથુન રાશિનો માલિક બુધ. ચોથા સ્થાનમાં પહેલાં આપણે જોઈશું લગ્નેશ ગુરુ. ચોથા સ્થાનનો માલિક બુધ જે સ્થાનેશ થાય છે,
ચોથા સ્થાનમાં કારક તરીકે ચંદ્ર, બુધ અને મંગળ. મિથુન રાશિનો માલિક બુધ પોતે શુભ ગ્રહ બને છે, માટે ચોથા સ્થાનથી ફળ શુભ જ મળશે. જેમ કે ચોથા સ્થાનથી માતા સુખ, જમીન જાગીર, સ્થાવર મિલકત, ઉચ્ચ કેળવણી, ખેતીવાડી, વાહન સુખ, આ ચોથા સ્થાનનું બધું ફળ સ્થાને છે આપવાનું છે. જે લગ્નેશને આપશે તે શુભ જ ફળ આપશે. ચોથા સ્થાનનું ફળ બુધ પોતે શુભ ગ્રહ છે, માટે. પાંચમા સ્થાનમાં કર્ક રાશિનો માલિક ચંદ્ર. પાંચમા સ્થાનમાં પહેલાં આપણે લગ્નેશને મૂક્યો, પહેલાં લગ્નેશ ગુરુ. પાંચમા સ્થાનનો માલિક ચંદ્ર, એટલે ચંદ્ર થયો સ્થાનેશ, અને ગુરુ પાંચમા સ્થાનમાં કારક તરીકે ગુરુ, માટે પાંચમા સ્થાનથી જે બી ફળ જોવાનું છે તો બધું શુભ જ મળશે. પાંચમા સ્થાનથી સંતાન સુખ, પૂર્વ પુણ્ય, મનની શાંતિ, વિચાર જ્ઞાન, અભ્યાસ વિદ્યા, પ્રેમ, દેવીની ઉપાસના, આ બધું ફળ પાંચમા ભાવથી સ્થાનેશ તરફથી શુભ જ મળશે લગ્નેશને. છઠ્ઠા સ્થાનમાં સિંહ રાશિનો સ્વામી સૂર્ય, એટલે છઠ્ઠા સ્થાનમાં પહેલા લગ્નેશ તરીકે ગુરુ, સ્થાનેશ તરીકે સૂર્ય અને કારક તરીકે મંગળ અને શનિ. એટલે છઠ્ઠા સ્થાનમાં આપણે કારક તરીકે મંગળ અને શનિ. છઠ્ઠા સ્થાનનો માલિક સૂર્ય, જે અશુભ ગ્રહ બને છે. સૂર્ય પોતે અશુભ છે, તેથી છઠ્ઠા સ્થાનથી જે બી ફળ મળશે તે અશુભ આપશે. સાથે મંગળ અને શનિ કારક તરીકે ત્યાં બેઠા છે, મતલબ દરેકની કુંડલીમાં આપણે જોઈએ છીએ. સ્થાનેશ તરફથી સૂર્ય તરફથી છઠ્ઠા સ્થાનનું ફળ અશુભ મળશે. ક્રોધ, રોગ, ઋણ, શત્રુ, અસત્ય, ઈર્ષા, વેર ભાવના, પ્રભાવ, ગુપ્તા, પરિશ્રમ, સેવા, નોકરી, મોસાળ, દારિદ્ર, નોકર ચાકરને ભાડું, આ દરેકમાં સૂર્ય અશુભ ફળ આપશે, શુભ ફળ નહીં આપે. સાતમા સ્થાનમાં કન્યા રાશિનો માલિક બુધ. સાતમા સ્થાનમાં પહેલા લગ્નેશ ગુરુ, બુધ, એટલે સાતમા સ્થાનમાં કન્યા રાશિનો માલિક બુધ, જે સ્થાનેશ તરીકે, અને સાતમા સ્થાનમાં કારક તરીકે શુક્ર ગુરુ. સાતમા સ્થાનમાં કારક તરીકે શુક્ર ગુરુ, માટે સાતમા સ્થાનથી જે બી ફળ જોવાનું છે, જે બી ફળ લેવાનું છે, એ સ્થાનેશ લગ્નેશને શુભ જ આપશે. કેમ કે સાતમા સ્થાનમાં કન્યા રાશિનો માલિક બુધ પોતે શુભ ગ્રહ બને છે, માટે મીન લગ્નની કુંડલીમાં સાતમા સ્થાનનું ફળ શુભ જ પ્રાપ્ત થશે ને શુભ જ મળશે. જેમ કે પતિ પત્નીનું દાંપત્ય જીવન, ચરિત્ર, પ્રણય સુખ, ભોગ વિલાસ, ભાગીદારી, જાહેર જીવન, ન્યાયાલય, કોર્ટના દાવા, આ બધા તરફથી સાતમા સ્થાનનું ફળ સ્થાનેશે આપવાનું છે, જે બુધ શુભ જ આપશે. આઠમા સ્થાનમાં તુલા રાશિનો માલિક શુક્ર, એટલે આઠમા સ્થાનમાં પહેલાં લગ્નેશને લખીશું ગુરુ, પછી આવશે આઠમા સ્થાનનો માલિક શુક્ર, જે સ્થાનેશ છે, અને કારક તરીકે શનિ, માટે આઠમા સ્થાનમાં કારક તરીકે શનિ.
હવે 8મા સ્થાનમાં જે માલિક થાય તે જ 8મા સ્થાનનું ફળ આપે. તુલા રાશિનો માલિક શુક્ર, જે સ્થાને સ્થળ, અને એ જ શુક્ર શુભ ગ્રહ છે, માટે 8મા સ્થાનનું ફળ શુભ મળશે. જેમ કે આકસ્મિક ધન લાભ, વારસો, બાપ દાદાની પ્રોપર્ટીમાંથી કે ધનમાંથી કે એમના તરફથી આકસ્મિક ધન લાભ થાય. દંડ, સજા, જેલ, વ્યક્તિ સ્વાર્થી, લાંચ, રૂશ્વત, આ બધામાંથી સારું ફળ પ્રાપ્ત થાય. અશુભ કંઈ બી ના હોય, કેમ કે લગ્નેશ સ્થાનેશને સ્થાનેશ શુક્ર શુભ ફળ આપશે લગ્નેશને. માટે 8મા સ્થાનનું ફળ સારું જ મળશે. વીલ, વારસો શુભ જ મળશે. 9મું સ્થાન, 9મા સ્થાનમાં વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક રાશિનો માલિક મંગળ. 9મું સ્થાન, 9મા સ્થાનમાં પહેલાં આપણે લગ્નેશ ગુરુ લખ્યો. 9મા સ્થાનમાં વૃશ્ચિક રાશિનો માલિક મંગળ, જે સ્થાનેશ છે, અને કારક તરીકે 9મા સ્થાનમાં સૂર્ય ગુરુ છે. માટે 9મા સ્થાનથી જે સ્થાનેશ છે મંગળ, તેને ફળ આપવાનું છે. અને મંગળ પોતે અશુભ ગ્રહોમાં આવે છે, માટે 9મા સ્થાનથી જે બી ફળ મળશે તે અશુભ જ મળશે, તે શુભ ફળ નહીં મળે. માટે 9મા સ્થાનથી સત્ય, પરોપકાર, ધર્મ, ભાવના, ભક્તિ, ગુરુ ભક્તિ, તપ, ન્યાય, તીર્થયાત્રા, યશ, કીર્તિ, આ બધા તરફનું જે ફળ જોવાનું છે તે 9મા સ્થાનથી સ્થાનેશ એટલે કે મંગળ અશુભ જ ફળ આપશે. 10મું સ્થાન, 10મા સ્થાનમાં ધનુ રાશિ, ધનુ રાશિનો માલિક ગુરુ, જે સ્થાનેશ થાય છે, અને આપણે લગ્નેશ બી થાય છે ગુરુ. જેમ કે 10મા સ્થાનમાં પહેલાં લગ્નેશ ગુરુ, પછી સ્થાનેશ ગુરુ, પછી કારક તરીકે બુધ, ગુરુ, સૂર્ય અને શનિ. સૂર્ય અને શનિ અશુભ ગ્રહો બને છે, એ કારક તરીકે છે. થોડુંક અશુભ ફળ, બાકી 10મા સ્થાનનું ફળ સ્થાનેશે આપવાનું છે. 10મા સ્થાનનો જે માલિક હોય તેને ફળ આપવાનું હોય. એટલે ધન રાશિનો માલિક બી ગુરુ જ થાય છે, અને આપણો મીન રાશિનો માલિક બી ગુરુ જ થાય છે. એટલે લગ્નેશ પોતે જ 10મા સ્થાનનો માલિક થાય છે. એટલે 10મા સ્થાનનું ફળ મીન લગ્નવાળા જાતકને સારું જ મળશે. જેમ કે પિતા તરફથી સંબંધ સારા, વ્યાપાર સારો કરે, પ્રતિષ્ઠા, લોક વ્યવહાર, જ્ઞાતિ વ્યવહાર, પદ, ઉચ્ચ અધિકારી, રાજકીય ક્ષેત્રે સફળતા સારી, સત્તામાં સારા, રાજયોગ સારો. 10મા સ્થાનથી સ્થાનેશ તરીકે ગુરુ સારું જ ફળ આપશે. પોતે લગ્નેશ છે એટલે સારું જ ફળ આપશે. 11મું સ્થાન, 11મા સ્થાનમાં મીન રાશિ, 11મા સ્થાનમાં મકર રાશિ. મકર રાશિનો માલિક શનિ, જે સ્થાનેશ છે 11મા સ્થાનમાં. એટલે 11મા સ્થાનમાં પહેલાં લગ્નેશ ગુરુને રાખ્યો. 11મા સ્થાનમાં મકર રાશિ, મકર રાશિનો માલિક શનિ, જે સ્થાનેશ છે. 11મા ભાવમાં કારક તરીકે ગુરુ, માટે 11મા સ્થાનમાં અહીંયા કારક તરીકે ગુરુ. હવે 11મા સ્થાનમાં સ્થાનેશ તરીકે શનિ થયો. મકર રાશિનો માલિક શનિ. શનિ પોતે અશુભ ગ્રહ છે, માટે 11મા સ્થાનનું ફળ શનિ આપશે, પણ કેવું આપશે? અશુભ આપશે. એટલે અહીંયા 11મા સ્થાનમાં આપણે જોઈએ મિત્રો જોઈએ, લાભ જોઈએ, લાગવગ જોઈએ, ઓળખાણો જોઈએ. આ બધું ફળ 11મા સ્થાનથી મકર રાશિનો માલિક શનિ આપશે, સ્થાનેશ આપશે, લગ્નેશને પણ અશુભ આપશે. શુભ પણ અહીંયાથી કંઈ મળશે જ નહીં. મિત્રો સારા નહીં, લગભગ બી
સારી નહીં, લાભ બી એટલો નહીં મળે, બધી ઓળખાણો બી બહુ સારી નહીં હોય. 11મા સ્થાનથી અશુભ ફળ મળશે. 12મું સ્થાન, 12મા સ્થાનમાં કુંભ રાશિ. કુંભ રાશિનો માલિક શનિ, એટલે 12મા સ્થાનમાં પહેલાં લગ્નેશ ગુરુ. કુંભ રાશિનો માલિક શનિ, શનિ પોતે સ્થાનેશ, અને 12મા સ્થાનમાં કારક તરીકે પણ શનિ. હવે લગ્નેશ સ્થાન 11મા સ્થાનનો માલિક સ્થાનેશ શનિ થાય છે. એ શનિ પોતે અશુભ ગ્રહમાં આવે છે, માટે 12મા સ્થાનનું ફળ શનિ અશુભ જ આપશે. માટે 12મા સ્થાનથી ખોટા ખર્ચ, ધનની રાશિ, શારીરિક દુર્બળતા, વ્યાજમાં પૈસા જાય, પ્રવાસ ખોટા કરે, હાનિ કરે, દેવાળું કરે, મોક્ષમાં કંઈ ના થાય, ભોગ વિલાસ વધુ કરે. માટે 12મા સ્થાન તરફથી લગ્નેશને અશુભ જ ફળ મળશે, શુભ ફળ નહીં મળે. માટે 12મા સ્થાનનું ફળ મીન લગ્નવાળા જાતકને અશુભ જ મળશે. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.